સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુરા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ શાળાના સંકુલ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. ઓચિંતી મુલાકાત હોવા છતાં શાળા અત્યંત સ્વચ્છ અને સુવ્યવસ્થિત જણાતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો. તો આ સાથે બાકી રહેતી કેટલીક વ્યવસ્થા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. મંત્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર અચાનક શાળામાં પહોંચી સઘન ચકાસણી કરી હતી. તેમણે શાળાના ભૌતિક સંસાધનો અને સુવિધાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેના શૌચાલયની સ્થિતિ, તેની સફાઈ અને પાણીની સુવિધાની તપાસ કરી હતી. તેમણે પીવાના પાણીના સંગ્રહની જગ્યા અને તેની શુદ્ધતાનું પણ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત શાળાના મેદાન, ક્લાસરૂમની સાફ સફાઈ અને સમગ્ર સંકુલની સ્વચ્છતાની સાથે શાળાના મકાનની ભૌતિક સ્થિતિનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.